જામનગર જૂની કસ્ટમ હાઉસ બિલ્ડિંગ તોડતી વખતે અકસ્માત, 3 મજૂર દટાયા. જામનગરના 3 દરવાજા નજીક આવેલી જૂની કસ્ટમ હાઉસની જર્જરિત બિલ્ડિંગ તોડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 દિવસથી બિલ્ડિંગ તોડવાની કામગીરી ચાલી રહી હતી. કાર્યવાહી દરમિયાન અચાનક ઉપરનો ભાગ ધરાશાયી થતાં 3 મજૂર કાટમાળ નીચે દટાયા. સ્થળ પર હાજર અન્ય મજૂરો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ. 3 મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મારું નામ છે પરમાર રવિ પ્રવીણભાઈ. અમે 4 જણા ઉપર જોખમનું કામ કરતા હતા. દિવાલમાંથી 2 જણા દિવાલમાંથી ઉભા હતા, 2 જણા ધાબા ઉપર ઉભા હતા. તો ઓલી બાજુનો ધાબો પડી ગયો ને, એના ભેગા અમારા 2 માણસ 2 ભેગા ગયા. 2 પડી ગયા ને એમાં એક જણો તો એક માળે રોકાઈ ગયો, બીજો તો ડાયરેક્ટ તરીએ જ ગયો. જે તરીએ ગયો ને એને માણસને વધારે લાગી ગયું. એક ગદર હતું, ગદર છટકીને એક માણસ દિવાલમાંથી ઉભો હતો ને એને આયા હાથ ઉપર લાગી ગયું, એને વધારે લાગી ગયું. એ 2 જણા ઘાયલ વધારે, એક જણાને ખાલી જરીક લાગી ગયું. કઈ જગ્યાએ કામ હાલતું હતું ને શેનું કામ ચાલે છે? આ કામ હાલે ભાંગતોડનું કામ હાલે, મકાન પાડવાનું ને કામ હાલે 3 દરવાજા ખાન બજાર.